મઘા નક્ષત્રમાં પડતા વરસાદના મોઘા પાણી। મઘા નક્ષત્રનો વરસાદ મોઘો છે, મોકો ચૂકતા નહીં। આપણે ભારતીય પૌરાણિક માન્યતા મુજબ ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી જ પીવે છે। ભારતીય પંચાંગ અનુસાર સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે। 16 ઓગસ્ટ 2024થી સૂર્યનું પરિભ્રમણ મઘા નક્ષત્રમાં થઈ ચૂક્યું છે। વરસાદનો મઘા નક્ષત્રમાં પવન સાથે તોફાની વરસાદ પડતો હોય છે। મિત્રો, મઘા નક્ષત્રનું પાણી જેટલું બને તેટલું સંગ્રહ કરવું જોઈએ, કેમ કે આ પાણી ખૂબ ફાયદાકારક હોય છે। મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીનો ઉપયોગ અને ફાયદા। મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી। મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે। આંખોના કોઈ પણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય છે। મઘા પાણીના 2 ટીપાં આંખોમાં પાડી શકાય છે। મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આપણે પીવું ઉત્તમ ગણી શકાય છે। જો આપ કોઈ પણ આયુર્વેદ દવા લેતા હો તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદો વધી જાય છે। તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે। આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે। મહાદેવ પર મઘાના પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે। આપના ઘરમાં નવા થતા કોઈ કાર્યના સ્થાપનમાં દેવી દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે। મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળને માફક તેનો ઉપયોગ કરી શકાય છે। શ્રી સૂક્તમની 16 રૂયા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષિત થાય। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતના પાક માટેનું નુકસાનકારક હોય છે, પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે। મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકોને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કૃમિ પણ મરી જાય છે। 16 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર ચાલુ રહે છે, માટે આ નક્ષત્ર દરમિયાન જેટલું વરસાદ પડે તેમના પાણીનો સંગ્રહ કરી લેજો, કેમ કે તેમાં અનેક ફાયદાઓ છે। આ કુદરતી ફાયદાઓ ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે જરૂરથી શેર કરજો। તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા એક વિડીયા સાથે। ત્યાં સુધી નમસ્કાર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણો દિવસ શુભ રહે।